નમસ્કાર. અમિત શાહની ભયંકર ખબર. વરિષ્ઠ પત્રકાર પ્રભુ ચાવલાએ પણ રાહુલ ગાંધીના ભાષણ વિશે કહ્યું કે તેઓ નક્કી કરીને આવ્યા હતા કે તેઓ માત્ર તેમના એજન્ડા વિશે જ બોલશે. તેઓ નક્કી કરીને આવ્યા હતા કે તેમણે રાજકીય ભાષણ આપવાનું છે. એવું લાગતું હતું કે તેઓ વડાપ્રધાન અને તેમના મંત્રીઓને ઉશ્કેરવા માંગતા હતા. વિપક્ષના નેતા તરીકે રાહુલ ગાંધીએ તેમનું પ્રથમ ભાષણ આપ્યું. તેમના ભાષણ દરમિયાન અગ્નિવીરોને શહીદ થવા પર વળતર ન મળવાના દાવાઓથી લઈને તેમને હિન્દુ સમાજ પર કરેલી ટિપ્પણી સુધી જોરદાર હંગામો થયો. અગ્નિવીર યોજના પર સવાલ ઉઠાવવા પર રાજનાથ સિંહે પણ આનો વિરોધ કર્યો. મેં પહેલીવાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા. તેમણે સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ અહીં હુમલો કરવા આવ્યા છે અને તેઓ પોતાનો બચાવ નહીં કરે. તેમણે આગળ કહ્યું, તેઓ સાંસદ માધ્યમથી એ મુદ્દાઓ ઉઠાવી રહ્યા હતા જેના પર ચૂંટણી પણ થઈ છે ને પછી નીટ હોય, ખેડૂત હોય કે જવાન હોય, સ્પીકરને પણ રક્ષણાત્મક વલણ આપવાનું પડ્યું. ધન્યવાદ. જય હિન્દ.